પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે એક કામ કરીએ, આજના લેક્ચરની શરૂઆત છે એક વાર્તાથી કરીએ. તમે કહો તો વાર્તાથી કરી નાખીએ શરૂઆત. આજનો લેક્ચર છે એક વાર્તાથી શરૂ કરીએ. તમે કહો તો સરસ મજાની વાર્તા કહીએ. હિન્દુ ધર્મની અંદર અલગ અલગ દેવી દેવતાઓ છે, એ તમને ખ્યાલ છે, બરાબર? સમજવાની વાત આમાં સમજજો, શું આપણે કહેવા માંગીએ છીએ સમજજો. અલગ અલગ દેવી દેવતાઓ છે. આપણે જ્ઞાન પ્રાપ્તિ માટે, શિક્ષણ માટે સરસ્વતી માતાની પૂજા કરીએ, બરાબર? આજે ધનતેરસ છે તો બધા લોકો છે એ લક્ષ્મી માતાની પૂજા કરશે. આરોગ્ય માટે આપણે ધન્વંતરી દેવ, એનું આજે ધનતેરસના દિવસે ધન્વંતરીની પૂજા થાય, એની માટે એની પૂજા કરે, બરાબર ને? શક્તિ માટે છે એ કાલિકા માની પૂજા કરે, અથવા અલગ અલગ દેવી દેવતાઓની પૂજા છે એ કરતા હોય. હવે આ ખાલી વાર્તા સમજવાની, સમજજો. ભગવાન છે, દેવતા છે કે પછી ઈશ્વર છે કે અલ્લાહ છે, એ તો સર્વજ્ઞાની છે, એની પાસે બધી વસ્તુ છે જ તે, પણ આ આપણને સમજાવવા માટેની એક વાર્તા છે, ખાલી સમજજો. તો એક વખત થયું એવું કે ભાઈ લક્ષ્મી માતાને છે ને એ થોડો ઘમંડ આવી ગયો કે ભાઈ પૃથ્વી ઉપર તો છે ને મારું જ રાજ છે, કે બધા લોકોને છે ને લક્ષ્મી જ જોઈએ છે, ધન જોઈએ છે, પૈસા જોઈએ છે, સંપત્તિ જોઈએ છે, સોનું ચાંદી આવું બધું જોઈએ છે. તો થયું એવું કે ભાઈ લક્ષ્મી માતાને છે ને ઘમંડ આવી ગયું. એણે કીધું કે જો પૃથ્વી ઉપર તો સૌથી વધુ કિંમત મારી જ છે, હાલે એક કામ કરું, પૃથ્વી ઉપર જઈને છે ને થોડુંક ચેક કરીએ આપણે કે ભાઈ મારી કેટલી કિંમત છે, હું જાણું જરાક. નીચે આવ્યા ભાઈ લક્ષ્મી માતા, સાક્ષાત દેવીનો અવતાર. બજારમાં બધે ફરવા નીકળ્યા, બેંકો જોઈ, શેર માર્કેટની બધી ઓફિસો જોઈ, અલગ અલગ પ્રકારની સંસ્થાઓ જોઈ, અને બધી એક જ વાત, ભાઈ પૈસા પૈસા, ચારે બાજુ પૈસા પૈસા. અને લક્ષ્મી માતા તો આમ ગદગદ ફૂલાણા કે વાહ ભાઈ વાહ, જોવો ચારે બાજુ છે એ મારી જ ચર્ચા છે, બધી બાજુ ચર્ચા તો મારી જ છે. એમ કરતા કરતા લક્ષ્મી માતા છે ને એક મૂર્તિની દુકાને પહોંચ્યા. મૂર્તિકાર, ત્યાં બધી મૂર્તિ એકથી એક અફલાતુન બધી મૂર્તિઓ પડી હતી, અને મૂર્તિની દુકાને પહોંચ્યા ને અલગ અલગ પ્રકારના ઘણા બધા દેવી દેવતાઓની મૂર્તિ એને જોઈ, અને બધા દેવીઓની મૂર્તિની લાઈનમાં રાખેલી હતી. સરસ્વતી માની, લક્ષ્મી માતાની, કાલિકા માની મૂર્તિ હતી, ચામુંડા માની મૂર્તિ, આવી અલગ અલગ મૂર્તિઓ બધી રાખેલી, એકથી એક કલા કારીગરીથી બનાવેલી મૂર્તિ. તો લક્ષ્મી માતાને થયું, લાવો ને હું પૂછું તો ખરા જરાક ભાવવાનો દુકાનદારને. તો એને પૂછ્યું કે ભાઈ આ સરસ્વતીની મૂર્તિ છે એના કેટલા રૂપિયા છે? એટલે દુકાનદારે કીધું કે ભાઈ 500 રૂપિયા છે. તો લક્ષ્મી માતાને થયું, હા બરાબર છે, 500. બાજુમાં છે એક દુર્ગામાની મૂર્તિ પડી હતી, એને કીધું કે ભાઈ આના કેટલા રૂપિયા છે? એને કીધું 500 રૂપિયા છે. એની તરત જ બાજુમાં છે ને એ લક્ષ્મી માતાની મૂર્તિ પડી હતી. એને થયું કે આ બધી મૂર્તિના 500 500 હશે, તો મારી મૂર્તિના તો છે ને એ વધુ જ પૈસા હશે, એવું એને લાગ્યું. અને એને પૂછ્યું કે ભાઈ આ જે મૂર્તિ બાજુમાં લક્ષ્મી માતાની દેખાય છે એના કેટલા રૂપિયા છે? તો એને કીધું ભાઈ એ તો મફત છે. એને કીધું કે આ તો ફ્રીમાં છે, મફત. અને લક્ષ્મી માતા તો ભાઈ એના તો કોઈ ઠેકાણું ન રહ્યું, અચંબિત થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું, બાકી બધી મૂર્તિઓ છે એ 500 રૂપિયાની અને આ મૂર્તિ છે મફત. તો એને કીધું કે કઈ રીતે આ મૂર્તિ મફત તમે કઈ રીતે આપો? તો કે એમ અમે મફત ન આપી, જો તમે સરસ્વતી માની એક મૂર્તિ લ્યો ને તો હારે તમને આ લક્ષ્મી માતાની મૂર્તિ આપી, જો તમે છે આ દુર્ગા માની એક મૂર્તિ લ્યો ને તો હારે તમને આ લક્ષ્મી માતાની મૂર્તિ આપીએ, જો તમે કાલિકા માની મૂર્તિ લ્યો ને તો એની હારે છે આ લક્ષ્મીની મૂર્તિ અમે આપીએ. આવી રીતે એને કીધું કે આ છે ને એ મફત મૂર્તિ છે, હે ને? હવે આપણે આમાં શું સમજવાનું છે જોજો. આપણને બધાને છે ને પૈસા બહુ ગમે, બધાને ગમે, તમને ગમે, મને ગમે, બધાને લગભગ પૈસા ગમતા જ હોય. કોઈ વ્યક્તિ એવો નથી જેને પૈસા આપો તો એને ન ગમે, અથવા તો સમજો પૈસા જરૂરિયાત છે,
કે ભાઈ આજે ખાવા પીવા, દવા માટે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા, આપણા ઘરના લોકોનું ભરણ પોષણ કરવા, આપણા મા બાપનું ધ્યાન રાખવા, આપણા નાના ભાઈ બહેનોનું ધ્યાન રાખવા માટે આપણે પૈસા તો જોઈએ, એક જરૂરિયાત છે. તો આ વાર્તા ઉપરથી આપણને શું બોધ મળ્યો? તો કે ભાઈ લક્ષ્મી છે ને એટલે કે પૈસા છે ને, ધન સમૃદ્ધિ છે ને, એ આમને એમ નથી મળતા. આ મૂર્તિ ફ્રીનો મતલબ શું હતો? કે સરસ્વતીની મૂર્તિની સાથે લક્ષ્મીજીની મૂર્તિ ફ્રી એટલે શું? તો કે સરસ્વતી એટલે શિક્ષા, તમારું અધ્યયન, તમારું ભણતર. જો તમારું ભણતર સારામાં સારું હશે એટલે કે તમે સરસ્વતી માતાને પ્રસન્ન કરી દીધા તો લક્ષ્મીજી ઓટોમેટિક પ્રસન્ન થઈ જાય અને ફ્રીમાં એટલે કે એની સાથે તમારી સાથે આવશે. સમજાણ? જો તમે શક્તિની ઉપાસના કરી, અલગ અલગ પ્રકારની શક્તિઓ કેળવી, તો એ શક્તિની સાથે પણ લક્ષ્મી છે ને એ સાથે સાથે ખેંચાઈને આવશે. તો આપણો અત્યારે ધર્મ છે કે આપણે જે કાંઈ આપણો અભ્યાસ છે ને એ સારામાં સારી રીતે કરીએ. તો આ દિવાળીમાં આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની છે, ઈશ્વરને, અલ્લાહને એટલી જ આપણે દુઆ કરવાની છે કે ભાઈ અમને સારામાં સારું ભણતા શીખવાડજો. અને એ ભણવાનું જો આપણને આવડી ગયું ને તો બાકીનું બધું પાછળનું છે ને એ આવતું જશે. સમજાણો ને ભાઈ? બરાબર? મજા આવી બધાને વાર્તામાં? ખબર પડી ગઈ કે શું આમાં કહેવા માંગે? મની ઇઝ એવરીથિંગ. બરાબર જ છે, પૈસા છે એ બધું છે જ તે ભાઈ, પણ એ બધું મેળવવા માટે છે ને આપણે થોડીક મહેનત કરવી પડશે. બરાબર ને? હાલ હવે આપણે એક કામ કરીએ, પેલા છે એ રિવિઝન કરી લઈએ, થોડુંક રિવિઝન કરી લઈએ, એટલે જે લોકો હવે નવા આવ્યા છે ને એને ખબર પડી જાય કે આપણે શું ધંધો કરવાના છે. ચાલો રિવિઝન આપણે કરી લઈએ ફટાફટ. અત્યાર સુધી આપણે એવું જોયું કે આપણી આજુબાજુ રહેલી દરેક ચીજ વસ્તુઓ એ બનેલી છે દ્રવ્યથી. આપણી આજુબાજુની બધી વસ્તુ એને આપણે કીધું દ્રવ્ય. આ દ્રવ્ય છે ને એનો નાનામાં નાનો કણ, નાનામાં નાનો કણ, એને આપણે કીધું પરમાણુ. એનું નામ આપ્યું આપણે પરમાણુ. બરાબર? પરમાણુ. બરાબર? પછી આપણે કીધું કે આ પરમાણુ છે એના ગુણધર્મો અલગ અલગ હોય. આ પરમાણુ છે ને એ દરેક તત્વના પરમાણુઓ ના ગુણધર્મો, ગુધ એટલે ગુણધર્મો, દળ, આ બધું અલગ હોય. અલગ હોય. તત્વ એટલે શું થાય સાહેબ? તત્વ એટલે શું થાય? તત્વ તો કે સાહેબ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સોનું, ચાંદી, આ બધા છે એ તત્વો કહેવાય. આ બધા છે એ તત્વો કહેવાય. આ બધાના ગુણધર્મો છે ને એ અલગ અલગ થાય અને આ બધાના દળે કેવા હોય એ અલગ અલગ હોય. બરાબર? આટલી વસ્તુ આપણે અત્યાર સુધી ભણ્યા. બરાબર? પછી આપણે શું ભણ્યા? તો કે પરમાણુ કઈ રીતે બનેલો છે? તો કે આપણે પછી ભણ્યા પરમાણુનું બંધારણ. સમજો શાંતિથી, અત્યારે રિવિઝન કરીએ છીએ. પરમાણુનું બંધારણ. આમ તો આપણે ડેપ્થમાં પરમાણુનું બંધારણ છે આના પછીના ચેપ્ટરમાં ભણવાનું છે, પણ આપણને ખબર પડી ગઈ સાહેબ પરમાણુ છે ને એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનને મળીને બનેલો છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનને મળીને બનેલો છે. આ પ્રોટોનનું દળ આપણે કેટલું નક્કી કર્યું? પ્રોટોનનું દળ આપણે કેટલું નક્કી કર્યું? તો કે આનું દળ છે ને એ 1 યુનિફાઈડ માસ કીધું. આનું દળ કેટલું કીધું? તો કે 1 યુનિફાઈડ માસ કીધું. આનું દળ કેટલું કીધું? તો કે આનું દળ છે એ 0 કીધું. આ પ્રોટોન અને ન્યુટ્રોન જ્યાં રહે ને, પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ ક્યાં રહે? તો કે પરમાણુના કેન્દ્રમાં રહે. પરમાણુના કેન્દ્રમાં હોય. પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય. સમજતા જજો શાંતિથી. અને ઇલેક્ટ્રોન છે ને એ તેની આસપાસ, ઇલેક્ટ્રોન છે ને એ તેની આસપાસ કક્ષાઓમાં ફરતા હોય.
કક્ષાઓમાં ફરતા હોય. હવે આ કક્ષાના અંતે ને બધું શું કહેવાય ચોથા ચેપ્ટરમાં આપણે વિશેષ રૂપે ભણશું. તો અત્યાર સુધી આપણે આ ધંધો કર્યો. પછી એક વસ્તુ આપણે કીધી કે પરમાણુઓ છે ને, પરમાણુઓ એ મોટે ભાગે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. તો શું થાય? તો કે સાહેબ બે કે તેનાથી વધારે, બે કે તેનાથી વધારે પરમાણુઓ ભેગા થાય. કઈ રીતે ભેગા થાય? તો કે રાસાયણિક બંધથી, રાસાયણિક બંધથી અથવા આકર્ષણથી, આકર્ષણથી. ત્યારે શું બને? તો કે સાહેબ ત્યારે અણુ બને. ત્યારે શું બને? તો કે ત્યારે સાહેબ જે બને એને અણુ કહેવાય. તો હવે ફાઇનલ સમજી લ્યો. અહીંયા અત્યાર સુધી આપણે શું સમજ્યા? તો કે જુઓ સાહેબ, આ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન, આ બધાને કહેવાય પરમાણુઓ. આ બધાને કહેવાય પરમાણુઓ. પણ બે ઓક્સિજન ભેગા થાય અને O2 બને, બે હાઇડ્રોજન ભેગા થાય અને H2 બને. ત્રણ ઓક્સિજન ભેગા થઈ શકે, ત્રણેય થઈ શકે ભેગા, એવું નથી. એ કઈ રીતે થાય બધું આપણે જોવું. Cl2 બને, બરાબર. બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન ભેગા થાય અને H2O બને. એક કાર્બન અને બે ઓક્સિજન ભેગા થાય અને CO2 બને. આ બધાને છે એ અણુઓ કહેવાય. આ બધાને છે એ અણુઓ કહેવાય. બોલો, અહીં સુધીનું કામ બધાને ખબર પડી ગઈ? અહીં સુધીનું ક્લિયર છે બધાને આટલું? આમાં કાંઈ કોઈને પ્રશ્ન હોય તો કયો, નહીતર આગળ વધીએ આપણે. હા, રાસાયણિક બંધનો મતલબ એવો થાય કે એની અંદર ફેરફાર ન થાય. આપણે ભણશું રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો કે દૂધમાંથી દહીં બને ને તો પાછું દહીંમાંથી દૂધ ન બને, તો એ રાસાયણિક પ્રક્રિયા થઈ. એ દરમિયાન જે વસ્તુ થઈ ને આકર્ષણ અપાકર્ષણ, એને રાસાયણિક બંધ કહેવાય. એને રાસાયણિક બંધ કહેવાય. હે ને? આપણે કીધું કે આ બે ઓક્સિજન જોડાણા, તો એ બે ઓક્સિજન જોડાણા તો એ કઈક વસ્તુથી જોડાણા હશે ને, બેની વચ્ચે એક આકર્ષણ હશે. એ આકર્ષણ છે ને એને આપણે રાસાયણિક બંધ એવું નામ આપ્યું. રેડી? અહીં સુધી ક્લિયર? હાલો, ટેક્સ્ટ બુક લઈને બેસજો બેટા. હા, સોનાક્ષીબેન, હું તમને ન ખબર પડી આમાં કયો? સોનાક્ષીબેન, શું ન ખબર પડી તમને આમાં? બરાબર, લગભગ આમાં ખબર પડી જાય એવું છે. છતાંય આપણે છે એ પછી એક વખત રિવિઝન કરશું એટલે તમને ખ્યાલ આવશે. અથવા જે ટોપિક તમને ન સમજાણો એનો વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ચાલો, હવે ફરી પાછા આપણે આગળ વધીએ. જો અહીંયા સુધીમાં આપણે વાત કરી હતી. અહીંયાથી હું ફરીવાર તમને સમજાવું છું. અહીંયાથી ફરીવાર સમજાવું છું. તમે તમારા પુસ્તકમાં છે એ આવી જાઓ, પેજ નંબર, તમારા પુસ્તકમાં તમે જુઓ પેજ નંબર 30 ઉપર આવી જાઓ. પેજ નંબર 30 ઉપર આપણને આપેલું છે તમારા પુસ્તકમાં, પેજ નંબર 30. પરમાણુઓ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. તમારા પુસ્તકમાં પેજ નંબર 30 ઉપર પરમાણુઓ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. મોટા ભાગના પરમાણુઓ સ્વતંત્ર રૂપે, હાલ આજની ચર્ચા ફરીવાર ફ્રેશ શરૂ કરીએ એટલે અહીંયાથી આ બધું જોઈએ જવા દઈએ. બરાબર, મોટા ભાગના પરમાણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી. એનો મતલબ તમને એકલો હાઇડ્રોજન જોવા મળે નહીં, તમને એકલો ઓક્સિજન જોવા મળે નહીં. એ બે અથવા ત્રણના જૂથમાં હોય. એકલો હાઇડ્રોજન ના, એકલો ઓક્સિજન ના. તો શું જોવા મળે? તો કે સાહેબ H2 હોય, O2 હોય, આવી રીતે જોવા મળે. તો પરમાણુઓ છે એ અણુઓ અથવા આયનોની રચના કરે છે. આને કહેવાય પરમાણુ. આને કહેવાય પરમાણુ. આ બધાને કહેવાય પરમાણુ, એકલા સિંગલ. અને આને કહેવાય અણુઓ. એક અથવા વધારે ભેગા થાય ને એને કહેવાય અણુઓ. બરાબર, આને કહેવાય અણુ અથવા આયનો. આયનો શું કહેવાય ને હમણાં તમને સમજાવું. આયનો ની રચના કરે છે. આ અણુઓ અથવા આયનો, આ અણુઓ અથવા આયનો વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે. અણુઓ અથવા આયનો વધુ સંખ્યામાં જોડાય અને દ્રવ્ય બનાવે. તમે સમજો કે સોડામાંથી બુડબુડિયા નીકળતા તમે જોયા,
એ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. અથવા સમજો કે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન જોડાણા અને H2O બન્યો. એવો સિંગલ એકલો H2O નો અણુ એ આપણને દેખાય નહીં, બરાબર. આ સિંગલ એકલો H2O નો અણુ એ આપણને દેખાય નહીં, પણ આવા બહુ બધા હજારો લાખોની સંખ્યામાં H2 ભેગા થાય ને એટલે એક પાણીનું બૂંદ બને. આ આપણને દેખાય. આમાં હજારો લાખોની સંખ્યામાં છે ને આવા H2O છે એ રહેલા હોય, ત્યારે છે આપણને દેખાય. કેમ કે પર અણુઓ કેવા હોય, ખૂબ નાના હોય, બરાબર. એ આપણને ન દેખાય. ચાલો હવે જોઈએ આપણે અણુ શું છે. સામાન્ય રીતે અણુ એ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ. જો બે અથવા વધારે પરમાણુ H2O2 Cl2O3, તો બે કે તેથી વધુ પરમાણુઓનો સમૂહ છે, બરાબર. CO2 H2O, જો બે કે તેથી વધારે, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન. કોઈ એવું પૂછે, હાલો હું તમને એક પ્રશ્ન પૂછું કે આ CO2 અણુમાં કેટલા પરમાણુઓ રહેલા છે? જવાબ આપજો પ્રશ્નનો. CO2 અણુમાં, પાણી એટલે H2O, આ CO2 છે ને એને અણુ કહેવાય. જો આ CO2 એ અણુ, પેજ લઈ લઈએ આપણે એક. કોઈ એવું પૂછે કે CO2 અણુમાં પરમાણુઓની સંખ્યા, પરમાણુઓની સંખ્યા જણાવો, તો શું કયો તમે? CO2 અણુમાં પરમાણુઓની સંખ્યા જણાવો એવું કયો તો શું કયો? 7. એ ભાઈ, ક્યાં તમે પણ, 7 ક્યાં આવ્યા? 7 કઈ દુનિયામાંથી આવ્યા? CO2 છે ને એને એક અણુ કહેવાય. આ CO2 છે ને એ એક અણુ છે, એક અણુ. એની અંદર શું રહેલું છે? તો કે એની અંદર સાહેબ એક કાર્બન અને બે ઓક્સિજન રહેલા છે. એની અંદર એક કાર્બન અને બે ઓક્સિજન, એટલે કુલ 3 પરમાણુઓ રહેલા છે. કુલ 3 પરમાણુઓ રહેલા છે. સમજાણું? ચાલો પછી મને કહો તો H2O, H2 એટલે પાણી, H2O ના એક અણુમાં કેટલા પરમાણુઓ હોય? બોલો કયો તો. H2O ના એક અણુમાં કેટલા પરમાણુઓ હોય? 3 પરમાણુ હોય. ભાઈ નિશિતભાઈ, 5 કઈ દુનિયામાંથી આવ્યા ભાઈ? હે? H2O માં તમને શું દેખાય જોવો તો? H2O માં તમને શું દેખાય છે? બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન દેખાય છે બેટા. તો આ 2 ને 1 3 થયા કે નહીં? તો 3 પરમાણુઓ હોય. હાલો હજી એક ઉદાહરણ લઈએ આપણે. હજી એક ઉદાહરણ લઈ લઈએ. હજી એક ઉદાહરણ લઈએ. NH3, આ NH3 ને કહેવાય એમોનિયા. એમોનિયા ના એક અણુમાં કેટલા પરમાણુ હોય? બોલો તો ભાઈ. NH3 ના એક અણુમાં, NH3 એટલે એમોનિયા. વાહ ભાઈ વાહ, સરસ. હાલો નિશિતભાઈ ને ખ્યાલ આવી ગયો. ઓકે બરાબર છે. તીર્થભાઈ ને ખ્યાલ આવી ગયો હે ને. NH3 એટલે સાહેબ એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. વાર્તા પૂરી. એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. હાલો હજી એક, હાલો હજી એક. CH3COOH, CH3COOH, આને કહેવાય એસિટિક એસિડ. આને કહેવાય એસિટિક એસિડ. ના એક અણુમાં, ના એક અણુમાં કેટલા પરમાણુ હશે? બોલો તો. એસિટિક એસિડના એક અણુમાં કેટલા પરમાણુ હશે? 8. 8. 8. બધાનો જવાબ 8 આવે છે. ગણી લઈએ આપણે.
જોવો અહીંયા ગણી લઈએ આપણે. કાર્બન કેટલા દેખાય છે? કાર્બન તો કે સાહેબ 2 દેખાય છે. જો આ 1 અને 2. ઓક્સિજન કેટલા દેખાય સાહેબ? તો કે 1 અને 2. તો આ 2. હાઇડ્રોજન કેટલા દેખાય છે? તો કે સાહેબ આ 3 અને 1 4. 4. તો અહીંયા જુઓ તમે 4 ને 2 6 ને 2 8. તો કુલ 8 પરમાણુઓ રહેલા છે. બોલો રેડી? આવું બધાને ફાવશે? આગળ વધીએ બેટા, ખબર પડે? હાલો જવા દઈએ ત્યારે આગળ વાત કરીએ. ઓકે હાલ. તો આને છે અણુ કહેવાય. ટૂંકમાં 2 પરમાણુ ભેગા થાય તો અણુ બને. તો 2 પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અથવા પરસ્પર આકર્ષણ દ્વારા મજબૂતાઈથી જોડાય. સમજો તમે, તમે લગ્નની કંકોત્રી વાંચી હશે, બરાબર? કે ફલાણો ભાઈ અને ઢીકણા બેન, બરાબર? ના સુપુત્ર ચિરંજીવી આ અને ચિરંજીવી તે, એ 2 જણા ટૂંકમાં ભાઈ અને આ બાઈ, એ 2 લગ્ન ગ્રંથિએ જોડાવા જઈ રહ્યા છે અથવા લગ્ન બંધનથી જોડાશે. તો એ લગ્નનું બંધન કઈ દેખાય થોડું? એ 2 ની વચ્ચે આમ તમે કઈ દોયડું તો આપણે બાંધ નથી દેતા. તો એવો લગ્ન ગ્રંથિએ કે લગ્ન બંધનથી જોડાઈ રહ્યા છે, તો એવું આ રાસાયણિક બંધ છે જે દેખાય નહીં. બંધ એટલે કે એની 2 ની વચ્ચે દેખાય નહીં કાંઈ, પણ એ 2 ની વચ્ચે પરસ્પર આકર્ષણ હોય એવું તમે સમજો, કે જેના પછી ભેગા ને ભેગા જ રહે, બરાબર? ભેગા ને ભેગા જ રહે, સાથે ને સાથે રહે, બરાબર? તો આવું છે ને એ પરસ્પર આકર્ષણ હોય. અણુને કોઈ એક તત્વ અથવા સંયોજનના એવા નાનામાં નાના, હવે જો આ બહુ અગત્યની વ્યાખ્યા અણુ માટેની, કે અણુને સંયોજનના નાનામાં નાના કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય જે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે ને સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવે. સાંભળજો મારી વાત. આપણે કીધું કે સાહેબ પાણી બનાવ્યું, આપણે કીધું કે આપણે પાણી બનાવ્યું. સાંભળજો, પાણી બનાવ્યું. તો તમે H2O નો એક અણુ લ્યો કે H2O ના 100 અણુ લ્યો કે તમે H2O ના 1000 અણુઓ લ્યો, આ બધાના ગુણધર્મો સરખા હોય. આ બધાના ગુણધર્મો સરખા હોય. પણ તમને એમ થાય કે સાહેબ આ H2O માંથી હું છે ને એક કામ કરું, H2 લઈ લઉં, આ H2O માંથી છે ને ઓક્સિજન લઈ લઉં, તો આ બંનેના ગુણધર્મો H2O જેવા નહીં હોય. એટલે પાણી બનવું હોય તો H2O ને હોય ભેગો જોઈએ, મિનિમમ એક તો જોઈએ જ તે. એટલે અણુ એટલે એવો એક નાનામાં નાનો ઘટક કે જે સંયોજનના બધા ગુણધર્મો દર્શાવે. એક અણુ લ્યો તોય તે અને 100 લ્યો તોય તે. પણ ખાલી H2 લઈ લ્યો ને તો H2O જેવું કામ ન કરે. ખાલી O લઈ લ્યો ને તો એ H2O જેવું કામ ન કરે. H2O અને O ને બેને છૂટા છૂટા લઈ લ્યો ને તો એ H2O જેવું કામ કરે નહીં. તો આ સ્ટેટમેન્ટ તમને સમજાણું હશે કે અણુઓ છે એ તત્વ અથવા સંયોજનના એવા નાનામાં નાના કણ તરીકે વ્યાખ્યાયિત કરાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે અને સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવે. રેડી? એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ સંયોજાઈને અણુ બનાવે. એ આપણે ભણ્યા, બરાબર? કે પરમાણુઓ ભેગા થાય, જો આ પરમાણુઓ ભેગા થાય ને અણુ બને. હાઇડ્રોજન તો H2 અણુ, બરાબર? કાલે આપણે વાત કરી હતી. કાર્બન અને 2 ઓક્સિજન, તો આ 2 આટલા 3 પરમાણુઓ અને એનાથી બન્યો CO2 અણુ. હાલ આટલું રેડી? આ આપણે કાલે ભણ્યા હતા, ઈ જ છે, બરાબર? ચાલ હવે આપણે આવી જઈએ, આ રીતે ઘણું બધું ટૂંકમાં કાલે આપણે ભણ્યા હતા. હવે આવી જાય પેજ નંબર 31 ઉપર, તત્વના અણુઓ. બોલો અહીં સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. હા, PDF મોકલી દેશો ને ભાઈ, PDF મોકલી દેશો. અહીં સુધી કઈ પ્રશ્ન? 31 પેજ નંબર ઉપર આવી જાવ, તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 31 ઉપર આવી જાવ. આ બધું આપણે શીખેલા જ છીએ, બરાબર? ચાલો, આ બધું આપણે શીખેલા જ છીએ, તત્વના અણુઓના અંતે. હવે ફટાફટ થોડુંક અહીંયા ધ્યાન આપજો. કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના, જો તત્વના અણુઓ એટલે શું? તત્વના અણુઓ એટલે શું? તો કે એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બનેલા હોય. હવે જોજો, એક જ પ્રકારમાં આ આર્ગન છે, આ હિલિયમ છે, એ બધા એકલા એકલા રહી શકે. આર્ગન છે ને એકલો આમ મળી આવે,
હિલિયમ છે ને એકલો આમ મળી આવે, એને Ar2 કે He2 એની જરૂર પડતી નથી. એવું કેમ નથી જરૂર પડતી ને એ આપણને ચોથા ચેપ્ટરમાં ખબર પડશે. પણ અત્યારે સમજો કે આર્ગન અને હિલિયમ છે ને એ એકલા મળી આવે છે. તત્વના અણુઓ એટલે શું? તો કે સાહેબ અણુઓ એટલે એક અથવા બે અથવા વધુ પરમાણુઓ ભેગા થાય એને અણુઓ કહેવાય. બે અથવા વધુ પરમાણુ ભેગા થાય, બે કે તેથી વધુ પરમાણુઓ ભેગા થાય તો અણુ બને. પણ એ પરમાણુઓ બધા કહેવાય એક જ તત્વના. એક તત્વ એટલે ખાલી ઓક્સિજન, ખાલી હાઇડ્રોજન, ખાલી નાઇટ્રોજન, ખાલી ક્લોરીન, ખાલી સોડિયમ, ખાલી કેલ્શિયમ, ખાલી યુરેનિયમ, એને કહેવાય એક જ તત્વના. હવે એક વ્યાખ્યા જોઈ લઈએ અહીંયા. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. જો કોઈ પણ અણુના બંધારણમાં રહેલી પરમાણુઓની સંખ્યાને તેની પરમાણ્વીયતા કહે છે. કોને કહેવાય પરમાણ્વીયતા? સીધું આ કોષ્ટક સમજી લ્યો એટલે તમને ખબર પડી જાય. આ કોષ્ટક સમજી લ્યો એટલે તમને બધો ખ્યાલ આવી જાય. આ બધા છે ને એ અધાતુઓ છે. એક હોય ધાતુ, એક હોય અધાતુ અને બીજું હોય અર્ધધાતુ. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. ધાતુઓ તમને ખબર છે, સોનું, ચાંદી, લોખંડ, એલ્યુમિનિયમ, એ બધું ધાતુ. આ બધા અધાતુ. આર્ગોન, હિલિયમ, સિલિકોન, જર્મેનિયમ, એ બધા અર્ધધાતુ. તો આ અધાતુઓ છે. સમજો આર્ગોન છે ને એ એકલો આમ મળે આવી રીતે. તો આર્ગોન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હિલિયમ છે ને એ એકલો આમ મળે. હિલિયમ હવામાં તમને મળી શકે. આ ઓક્સિજન છે ને એ આમ જ મળે, O2. બરાબર. આ હાઇડ્રોજન છે ને એ આમ જ મળે, H2. સિંગલ નો મળે. નાઇટ્રોજન છે ને એ આમ જ મળે, N2. બરાબર. ક્લોરીન છે ને એ આમ જ મળે, Cl2. ફોસ્ફરસ છે ને એ આમ જ મળે, P4. અને સલ્ફર છે ને એ આમ જ મળે, S8. આવી રીતે મળે. આ બધા પરમાણુઓ ભેગા થઈને અણુઓ બનાવે. પણ આ બધા પરમાણુઓ એકના જ તે. એકને એક ઓક્સિજન ઓક્સિજન, હાઇડ્રોજન હાઇડ્રોજન, નાઇટ્રોજન નાઇટ્રોજન. અને આ એક જોડાણો ને તેની પરમાણ્વીયતા કહેવાય એક પરમાણ્વીય. એક જોડાણો એક પરમાણ્વીય. બે જોડાણા દ્વિપરમાણ્વીય. બે જોડાણા દ્વિપરમાણ્વીય. બે જોડાણા દ્વિપરમાણ્વીય. બે જોડાણા દ્વિપરમાણ્વીય. ચાર જોડાણા ચતુષ્પરમાણ્વીય. 8 જોડાણા તો અષ્ટપરમાણ્વીયની બદલે હવે નવો શબ્દ આવે, બહુપરમાણ્વીય આવે. બોલો, અહીં સુધીની ખબર પડી ગઈ? અહીં સુધીનો ખ્યાલ આવી ગયો બધાને? બરાબર. કે અણુ એટલે એક કરતા વધારે, બે કે તેથી વધારે પરમાણુઓ ભેગા થાય. પણ આ પરમાણુ એક જ તત્વના હોય. એટલે ઓક્સિજન તો ઓક્સિજન, હાઇડ્રોજન તો હાઇડ્રોજન, ફોસ્ફરસ તો ફોસ્ફરસ, સલ્ફર તો સલ્ફર. તો એને આપણે એક જ તત્વના અણુઓ કહીએ. એ જેટલા ભેગા જોડાય ને એને એની પરમાણ્વીયતા કહેવાય. આ શબ્દ યાદ રાખજો, પરમાણ્વીયતા. આ શબ્દ યાદ રાખજો, પરમાણ્વીયતા કહેવાય. ઓક્સિજનના 2 અણુઓ જોડાણા તો દ્વિપરમાણ્વીય. ફોસ્ફરસના 4 અણુ જોડાણા તો ચતુષ્પરમાણ્વીય. સલ્ફરના 8 અણુ જોડાણા તો બહુપરમાણ્વીય. રેડી? હાલો આગળ વધીએ. સંયોજનના અણુઓ. પહેલા આપણે જોયું તત્વના અણુઓ, હવે જોયું સંયોજનના અણુઓ. સંયોજન કોને કહેવાય ભાઈ? સંયોજન કોને કહેવાય? તો કે સાહેબ H2O, CO2, CO. બરાબર. આ બધા NH3, આ બધા છે ને એને સંયોજનો કહેવાય. આ બધાને સંયોજનો કહેવાય. આ બધા સંયોજનના અણુઓ લખ્યા, જે અલગ અલગ પ્રકારના પરમાણુઓથી બનેલા છે. 2 હાઇડ્રોજનના પરમાણુ, 1 ઓક્સિજનનો. 1 કાર્બનનો પરમાણુ, 1 ઓક્સિજનનો. 1 કાર્બનનો પરમાણુ, 2 ઓક્સિજનના. 1 નાઇટ્રોજનનો પરમાણુ, 3 હાઇડ્રોજનના પરમાણુ. બરાબર. અણુ એટલે મોટો અને પરમાણુ એટલે નાનો. અણુ એટલે મોટો
અને પરમાણુ એટલે નાનો. પરમાણુ સૌથી નાનો. પરમાણુ ભેગા થઈને શું બને? અણુ. અને અણુ ભેગા થઈને શું બને? દ્રવ્ય. અણુ ભેગા થઈને દ્રવ્ય બને. બોલો સમજાણું? હાલો જો અહીંયા જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનનું નિર્માણ કરે. જો જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય. જો પાણી બનાવવું હોય પાણી, તો ભાઈ ફિક્સ જ છે કે 2 હાઇડ્રોજન તો જોશે જ તે, અને એક જ ઓક્સિજન જોશે, તો અને તો જ જે બને ને એને પાણી કહેવાય. આપણને એમ કહે છે એક કામ કરો ને, 3 હાઇડ્રોજન લઈ લ્યો ને અને 1 ઓક્સિજન લઈ લ્યો ને, તો માની લ્યો કે જે કાંઈ બને એ બની શકે કાંઈ પણ, એ પાણી નહીં હોય, એ પાણી હશે નહીં. એનો મતલબ કે જો તમારે છે એ પાણી બનાવવું હશે તો ફરજિયાત તમારે શું કરવું પડશે? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જ તે તમારે લેવા પડે, અન્યથા પાણી બને નહીં. એટલે અહીંયા લખ્યું કે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય. નિશ્ચિત પ્રમાણમાં, ચોક્કસ. કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે શું? 1 કાર્બન અને 2 ઓક્સિજન. ઓકે, આગળ જોઈએ. અહીંયા જુઓ હવે દળથી ગુણોત્તર, આ કોષ્ટક આપણે સમજીએ. હવે આ કોષ્ટક સમજવા માટે તમને પેજ નંબર 30 ઉપર 3.2 કોષ્ટક આપેલું છે. તમે તમારી ટેક્સ્ટબુક સાથે રાખજો ભાઈઓ. આ કોષ્ટક, આ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ. આ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ. અને એના માટે તમને 1 થી 20 તત્વો યાદ હોવા જોઈએ. 1 થી 20 તત્વો યાદ હોવા જોઈએ, જે તમને આપેલા છે પેજ નંબર 43 ઉપર. આ નહીં આવડે તો તંબુરોય કાંઈ આમાં ખબર પડશે નહીં. પછી છેલ્લે રોદણા રોતા નહીં કે અમને આમાં કેમેસ્ટ્રીમાં કાંઈ સમજાતું નથી ને, હવે અમે કેમ કરશું ને, હાય ને. અમુક એવા છે કેવું ત્યારે કાંઈ કરશે નહીં અને પછી છેલ્લે રોદણા રોવા બેસે હોને. એટલે આ છે જયમીનભાઈ 30 તત્વો આવડે છે તમને, ખૂબ અભિનંદન, સારું કહેવાય. બરાબર, કાંઈ વાંધો નહીં. હવે આપણે રજા જ છે એટલે તમે છે હોમવર્ક કરી નાખજો પૃથ્વી, હોને. એટલે 1 થી 20 તત્વો યાદ રાખજો. 1 થી 30 તો ભાઈ મને નથી આવડતા, પણ 20 તત્વો યાદ રાખજો. એના માટે તમને પેલું આવડે, હા, હી, લી, બે, બો, કા, ના, એ, સી. આમ યાદ રાખો તોય વાંધો નહીં. બાકી એમ યાદ રાખો 1 H હાઇડ્રોજન, 2 He હિલિયમ, 3 Li લિથિયમ, 4 B બેરિલિયમ, 5 B બોરોન, 6 C કાર્બન, 7 N નાઇટ્રોજન, 8 O ઓક્સિજન. આવું યાદ રાખો તો વધારે સારું, પણ એને યાદ રહેતા થોડોક સમય લાગશે, પણ યાદ રાખવા પડશે. યાદ રાખવા પડશે, કેમ કે પરમાણવીય દળ એની ઉપરથી જ આવશે. આ પરમાણવીય દળ છે ને ભાઈ, એનાથી ઉપર આવશે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 થાય. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1 થાય. બરાબર, તો એનું પરમાણવીય દળ, હાઇડ્રોજન છે ને વિશિષ્ટ છે, યાદ રાખજો. હાઇડ્રોજન વિશિષ્ટ છે કેમ કે એની અંદર એક જ પ્રોટોન છે, એક જ પ્રોટોન, અને એક પ્રોટોનનું દળ 1 થાય. કાર્બનમાં છે ને 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે. 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે. કાર્બનની અંદર છે 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે. નાઇટ્રોજનમાં છે 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન છે. 7 પ્રોટોન અને 7 એટલે 7 ને 7 14. ઓક્સિજનમાં 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન છે, એટલે 8 ને 8 16. સોડિયમમાં છે એ 11 પ્રોટોન અને 12 ન્યુટ્રોન છે, એટલે 11 ને 12 એટલે 23. મેગ્નેશિયમમાં 12 પ્રોટોન અને 12 ન્યુટ્રોન છે, એટલા માટે 24. આ ક્લોરીનનું છે ને એ ચોથા ચેપ્ટરમાં ભણશું આપણે, કે 35.5 ક્યાંથી આવ્યું ને સોરી, એ ચોથા ચેપ્ટરમાં આપણે જોશું. બરાબર, હાલો સરસ. હાલો, જેમને વધારે તત્વોની આવડતા હોય તો ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર જ છે. બરાબર, વાહ સરસ. ચાલો 70 સુધી કરી નાખો, 118 કરી નાખો, ખૂબ સરસ. ચાલો ત્યારે આપણે ક્યાં પહોંચ્યા હતા? અહીંયા આગળ. બરાબર, પાણી એટલે કે H2O. હાલો જો તમને ન ખ્યાલ હોય ને તો કોષ્ટક પેલું જે 3.2 છે ને તમારી નજર સામે રાખજો. બરાબર, હવે અહીંયા ધંધામાં ધ્યાન દેજો ભાઈ. આડાવડા બધી વાતો ચીતુના
ફળાકા કરતા નહીં. અહીંયા ધંધામાં ધ્યાન દેવું. અહીંયા જોઈ લઈએ આપણે પેજ ઉપર H2NH અને CO2 ત્રણની ગણતરી આપણે કરી નાખીએ. બરાબર, ત્રણની ગણતરી આપણે કરી નાખીએ. H2O NH3 અને CO2 શું શોધવું છે એનું? તો કે દળથી ગુણોત્તર શોધવો છે. એનો સાહેબ આપણે દળથી ગુણોત્તર શોધવો છે. દળથી ગુણોત્તર અહીંયા ધ્યાન રાખજો. હવે H2O માં શું છે? તો કે સાહેબ H2O માં છે ને બે હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. H2O માં બે હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. બરાબર, આપણે વિચારીએ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન. આમ લખું વધારે ખ્યાલ આવે. બે હાઇડ્રોજન નું પરમાણવીય દળ એના છેદમાં એક ઓક્સિજનનું પરમાણવીય દળ. બે ને આમ લખી નાખવાનું. તો બે હાઇડ્રોજન એટલે બે હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું? એક. એના છેદમાં એક ઓક્સિજન એટલે એક ઓક્સિજનનું પરમાણવીય દળ કેટલું? 16. આ ક્યાંથી આવ્યું? આ કોષ્ટક અહીંયા આપેલું છે તમને. આ 3 પોઈન્ટ હામાના પાને લખ્યું છે. 3.3 3.2 કોષ્ટક છે અહીંયા લખ્યા છે. તો આ કેટલા થયા? તો કે સાહેબ 2 એકા 2 એના છેદમાં 16. છેદ ઉડાડો 2 અઠ્ઠા 16 એટલે આ આવ્યું 1/8. તો આનો મતલબ આવો થાય, આનો મતલબ આવો થાય કે H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 1:8 થાય. હાલો, આટલું મેં લખ્યું એ સમજાણું? આટલું લખ્યું એ ખબર પડી કે ન પડી? ન ખબર પડી ગયો ફરી વાર સમજાવો. હા, તો બાકીના બે ટ્રાય કરો. જેને ખબર પડી એ બાકીના ટ્રાય કરો. ન ખબર પડે હું ફરી વાર સમજાવું છું. હાલ, ન સમજાણું ને ફરી વાર એકવાર સમજાવું છું. પૃથ્વી અહીંયા ધ્યાન આપજો તમે. બરાબર, H2O માં બેટા કેટલી વસ્તુ છે? તો કે સાહેબ બે હાઇડ્રોજન છે. H2O માં શું છે? તો કે સાહેબ બે હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. તો આ બગડો તો એમને એમ લખ્યો. હાઇડ્રોજનનું દળ 1 છે. આ એકડો તો એમને એમ લખ્યો. ઓક્સિજનનું દળ છે 16 છે. બરાબર, અને એ બધું ક્યાંથી લાવ્યો? અહીંયા જો, અહીંયા જો, આ રહ્યું, અહીંયા આ લખેલું છે. બરાબર, આ દળ બધા અહીંથી લીધા છે એટલે કોઈને પ્રશ્ન ન થાય કે ક્યાંથી આવ્યું. હાલ, 16 છે. તો 2 એકા 2 છેદમાં 16 એકા 16. તો 2 અઠ્ઠા 16 તો 1/8. તો હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 1/8 કહેવાય. બોલો, રેડી છે? બરાબર, હાલ રેડી છે? બાકી બધી વાતો ચીતો તમારી બંધ રાખજો કમેન્ટમાં, નહીતર ક્લાસની બહાર હું કાઢીશ. હોને, આપણે આ ભણવા સિવાય બીજો કાંઈ ધંધો આપણે કરવાનો નથી. એટલે બાકી જે કાંઈ તમારા વહીવટ હોય એ બધા મહેરબાની કરીને બંધ રાખવા. બરાબર, NH3 માં જુઓ. NH3 માં સાહેબ 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. નાઇટ્રોજનનું દળ કેટલું? તો કે સાહેબ 14. કેટલા નાઇટ્રોજન છે? 1. હાઇડ્રોજનનું દળ કેટલું? 1. તો આ થયું 14/3. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર 14/3 એટલે 14/3. CO2 એટલે સાહેબ 1 કાર્બન અને 2 ઓક્સિજન. કાર્બનનું દળ કેટલું? 12. 2 ગુણ્યા આ 2. ઓક્સિજનનું દળ કેટલું? 16. તો આ થઈ ગયા સાહેબ, જો 4 થી છેદ ઉડાડો, તમે છેદ ઉડાડો. 4 તેરી 12 ચોકે ચોકે 16. 4 તેરી 12 ચોકે ચોકે 16. તો આ 3/4 દુ 8. તો કાર્બન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર કેટલો થયો? 3/8 થયો. 3/8. બોલો, અહીં સુધી ક્લિયર થઈ ગયું? બધાને ખબર પડી ગઈ? બરાબર, તો આ વાત થઈ ભાઈ આપણી. બરાબર, ઓકે. તો અહીંયા સુધી આપણે પેજ નંબર 31 સુધી જોયું આપણે. બરાબર ને? 31 સુધી અહીંયા સુધી. અને આ એક જોઈ લઈએ એટલે આપણું આજનું કામ છે પતી જાય. આજો
દળથી ગુણોત્તર, પરમાણ્વીય ગુણોત્તર અને સરળતમ ગુણોત્તર એની વાત કરી લઈએ. હવે આપણને આટલી વસ્તુ ખબર પડી ગઈ સાહેબ કે H2O માં દળથી ગુણોત્તર છે ને, હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર છે ને એ સાહેબ 1:8 છે. એ આપણને ખબર પડી ગઈ. તો અહીંયા લખ્યા 1, અહીંયા લખ્યા 8. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું? 1. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16. બરાબર? તો દળથી ગુણોત્તર અને પરમાણ્વીય દળનો ગુણોત્તર એટલે 1/1 અને 8/16. એટલે 1/1 એટલે 1 અને 8/16 એટલે 1/2. આ બેયને બબ્બે વડે ગુણો, આ બેયને બબ્બે વડે ગુણો. તો 2 એકા કેટલા થયા? 2. અને આ 2 ઉડી ગયા એટલે 1. આનો મતલબ એવો થાય કે H2O બનવા માટે H કેટલા જોઈએ? તો કે સાહેબ 2 જોઈએ. અને O કેટલા જોઈએ? તો કે 1 જોઈએ. આને સરળતમ ગુણોત્તર કહેવાય. આને સરળતમ ગુણોત્તર કહેવાય. ફરીવાર આવું કેલ્ક્યુલેશન, છેલ્લો ટોપિક આજનો આપણે પૂરો કરી નાખીએ. આનું આ જે કોષ્ટક છે ને ભાઈ, આ કોષ્ટક, આવું ઉદાહરણ આપણે CO2 નું બનાવો તો તમે આ જે કામ કર્યું, આવું CO2 માટે કામ કરો. તમે CO2 માટે કામ કરો, હું અહીંયા લખું છું. આવું CO2 માટે કામ કરો, CO2 માટે. તો અહીંયા લખી નાખવાનું C, અહીંયા લખવાનું O. CO2 નો દળથી ગુણોત્તર કેટલો મેળવો આપણે? તો કે સાહેબ 3/8. CO2 નો આપણે દળથી ગુણોત્તર કેટલો મેળવ્યો? તો કે 3/8. તો અહીંયા લખી નાખવાનું 3, અહીંયા લખી નાખવાનું 8. જો દળથી ગુણોત્તર 3/8 પહેલા મેળવેલો છે આપણે. જો આ રહ્યું. બરાબર? તો 3 અને 8. પછી જો પરમાણ્વીય દળ કેટલું? તો કે સાહેબ કાર્બનનું પરમાણ્વીય દળ 12 અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું? તો કે 16. પછી આ બેયનો ગુણોત્તર લ્યો. પછી આ બેયનો છે એ ગુણોત્તર લ્યો. આનો 3/12, અહીંયા લખું 3/12 અને 8/16. 3/12 એટલે આ થઈ ગયું 1/4 અને 8/16 એટલે આ થઈ ગયું 1/2. બરાબર? કેટલા આવ્યા? ફરી વાર લખું છું, 1/4 અને 1/2. આ અપૂર્ણાંકમાંથી વયું જાય ને એના માટે એક કામ કરો, બે બાજુ 4 વડે ગુણો. 4 વડે ગુણો તો 4 ઉડી ગયા, તો આ આવ્યો 1 અને આ 2 2 4 એટલે અહીંયા આવ્યા 2. તો જો કાર્બન કેટલા જોઈએ CO2 માં? 1. ઓક્સિજન કેટલા જોઈએ? 2. એને કહેવાય સરળતમ ગુણોત્તર. સમજાય છે? તમે પ્રેક્ટિસ કરજો, એનું બહુ મહત્વનું છે નહીં એટલું બધું, પણ આટલો ખ્યાલ આવી ગયો. બરાબર? તો અહીંયા સુધીનું આપણે છે એ લેક્ટોબેસિલસ થી દહીં બને, આટલું કામ આપણે આજે છે એ રાખીએ. ઘરકામમાં જેટલું પણ આપણે આજે જોયું છે એ બધું તમે વ્યવસ્થિત એક વાર લખીને સમજવાની કોશિશ કરજો. પુસ્તકમાંથી તમે પેજ નંબર 30, 31 અને 32, પેજ નંબર 30 અને 31, આમ તો બે જ તે વસ્તુ, પેજ નંબર 30 અને 31, પુસ્તકમાંથી તમે પેજ નંબર 30 અને 31 વાંચજો. ઘરકામમાં શું કરવાનું છે આપણે? તો કે ઘરકામમાં સાહેબ પેજ નંબર 30 અને 31 વાંચજો. બરાબર? ઘરકામમાં પેજ નંબર 30, 31. બીજું શું કરવાનું છે? જો જેને વધારે સારું કામ કરવું હોય ને, જેને વધારે સારું કામ કરવું હોય ને એને 1 થી 20 તત્વો, 1 થી 20 તત્વો રોજ એક વાર લખવાના છે, સંજ્ઞા સાથે, નામ અને સંજ્ઞા. બરાબર? એક H હાઇડ્રોજન, એમાં હાઇડ્રોજન નામ કહેવાય અને સંજ્ઞા કહેવાય. 1 એટલે પરમાણુ ક્રમાંક. આ યાદ રાખવાનું છે. બરાબર? અને હજી તમને જો કામ કરવું હોય તો પેજ નંબર 32 ઉપર, પેજ નંબર 32 ઉપર કોષ્ટક 3.6 આપ્યું, કોષ્ટક 3.6 આપ્યું, એને યાદ રાખવું. આ જે કામ કરી નાખશે ને ભાઈ, એને કાંઈ વિજ્ઞાનમાં વાંધો નહીં આવે. અને આ જે કામ નહીં કરે ને એ પછી છેક સુધી રોશે જ તે. આ યાદ રાખવું જ એમ હું કહું છું. અને એના માટે તમારી પાસે 1 અઠવાડિયાનો ટાઈમ છે. આ PDF મોકલી દઈશું બેટા આપણે. આવતીકાલથી આપણે વેકેશન છે, આવતા સન્ડે સુધી, કાલે રવિવાર, આવતા રવિવાર સુધી વેકેશન છે. બરાબર? ફરીને બધાને દિવાળીની, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ફટાકડાઓ ફોડજો, ખાજો પીજો, મોજ કરજો. સાથે થોડું ઘણું વાંચવાનું કામ છે કરતા રહેજો. ફટાકડા ફોડવામાં થોડું ધ્યાન રાખજો.
બહાર રખડવા જાઓ ત્યારે તે થોડુંક ધ્યાન રાખજો, તબિયત પાણી સાચવજો, બરાબર? અને તાજા માજા રહેજો. ફરી પાછા આવતા લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર અને ખૂબ ખૂબ શુભકામનાઓ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ને ખૂબ પ્રગતિ કરતા રહો. આભાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.